હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? તો ચાલો મળશું આપણે આજે નવા બ્લોગમાં. મારા તમારા નવા બ્લોગમાં સ્વાગત છે. અને આજનો દિવસ મંગળવાર. તો જોઈએ આજે શું એક્ટિવિટી કરવાની છે. એ પહેલાં હું તમને સુરત નારાયણનો વ્યૂ બતાવી દઉં. ડેઇલી સર્વિસ મસ્ત. જય સુરજ દાદા. તો ચાલો આપણે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. થોડીક વાર નીચે ઊભા રહી તડકે, એટલે આપને વિટામિન ડી કે ને શું કહે સુરત નારાયણનો એ આપને મળી જાય. તો થોડીક વાર વેઇટ કરીએ. અને શૈલેષભાઈ જે આવ્યા નથી, શૈલેષભાઈ આવી જાય પછી જઈએ ઓફિસે. ત્યાં સુધી તમે હવે બ્લોગ જોજો આખો પૂરો અને કરજો મોજ. તો ચાલો તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આ ઠંડીની અંદર આ લોકો ઠંડુ પાણી આપને દેવા આવે. એક બાજુ તમે જો કેટલી ઠંડી છે, અને આ લોકો અત્યારે બિચારા પાણી દેવા આવે ઠંડુ. એટલે ભાઈ અત્યારે માણસો ગરમ પાણી ગોતતા હોય, એટલે આવડા લોકો આપણે ઠંડુ પાણી ને ફિલ્ટરવાળું પાણી આપે. આપણે ત્યાં બોટલ મૂકવા આવે. જોવો તમે, એટલે ધન્યવાદ છે ભાઈ આવા લોકોને. આ ઠંડીની અંદર પણ આવી મહેનત કરે ઠંડા પાણી માટે. પછી ભાઈ માટે એક લાઈન કહી દઉં કે હકનું હોય ને એ જ સારું. પછી રૂપિયા હોય કે કોઈ સંબંધ હોય. રૂમ પાર્ટનર છે ને આજે ચા લેવા ગયો તમે જો. અત્યારના બોરમાં ચા લઈને હવે અહીંયા ઉપર રહીને નાસ્તો કરશે. આજે એ બીજેશભાઈ બે થોડાક લેટ ઉઠ્યા હતા, એટલે આજે છે ને ત્યાં નહીં જાય, રૂમે નાસ્તો કરે. હાલો અમારા ભાઈ આવી ગયા છે, હવે અમે જઈએ ઓફિસે આપણી ગાડી લઈને. આજે આપણા બધા સીધા બેસી ગયા. જો હાવ એમાં મહેશભાઈ તો હાવ સીધા થઈ ગયા. બીજી ભાઈ આવી ગયા ને એમાં લાવું છે ભાઈ. જો બોલ આવડા તો પાછો બોલ છે જ નહીં આજ કાંઈ. શું કેવું એમડી તારું? બધા શોખ થઈ ગયા, સોપડા શોખ આવો. કોઈ વસ્તુ કોઈ બોલશે જ નહીં. આવડાનો તો વારો જ છે. આગળ આનો આવડો બધા મટમટિયા દાંત કાઢે છે. બોલ કે તો ખરા આજના દિવસનું નવીન કાંઈ નહીં. થોડો હાલે છે વેપાર કરી આવી ગયા છે. આજ કેમ ઉદાસ હોય એવું લાગે છે? હવે હું ઉદાસ હોય, હવે આવી ગયા છે. શોરમાં એસએમસી વાળાનું કામ હાલે છે અત્યારે અહીંયા કટિંગ કરે. જો આજે એ લોકોએ પાણીની કુંડી કરી નાખી છે નવી. જો તમે આ લાઈન પૂરી થઈ ગઈ આખી અત્યારે. આ બધાનો માલ ને મટીરિયલ ને એવું લઈને આવ્યા છે, એટલે વાંધો નથી. એનું કામ સારું જ છે. હવે અમારા રોડનું અહીંયા કામ થઈ જાય ને તો હવે સારું છે. આ ગટર છે ને, આ ગટર આ બંધ થઈ ગઈ, બ્લોક થઈ ગઈ છે. એટલે આ ગટર જ્યારે બનશે ને ત્યારે આ ગટરનું કમ્પ્લીટ થાય. બાકી આ રોડ અમારે આખો બનાવેલો છે ને કમ્પ્લીટ કીધેલું છે. તો જ્યાં સુધી આ ગટર નહીં બને ને ત્યાં સુધી અમારી ગટર નહીં બને. એટલે આ લોકો અહીંયા પૂગ્યા છે. હજી લોકોને આમ આગળ સુધી લઈ જવાનું છે આ કામ. એટલે આ બધું કામ જેમ થતું જાય ને એમ વારો આવશે. અમે તો એકવાર નોટિસ લખાવી દીધી છે આ શેરી આખીની, કેમ કે આમાં પાણી જતું નથી. અને એસએમસી વાળા સાહેબ આપણો વિડીયો જોતા હોય તો વહેલી તકે કામ કરવાની નમ્ર વિનંતી તમને ભાઈ. એટલે અમારો આ પાણીનો પ્રશ્ન છે હલ થઈ જાય. આવો વિજયભાઈ આવી ગયા એટલે અમારા બિચારો માણસ ફ્રી થઈ ગયો. એ બે તો ખરા પણ થોડીક વાર તો બે બહુ કીરી મોન્ટુ. એનું નામ લઉં ને એટલી વયો જાય કે અહીંયા ખુવાન કરવાની એની મને મજા આવે. કામ ન હોય ને એટલે એ માણસને જ બરકું. શું કેવું મોન્ટુ તારું? ઘણી વાત છે. તારે આ જવાનું હતું કે કેમ થયું? બંધ થયું કે શું થયું? એવું છે? સારું હાલો. તો બોલ કેવિન નવીન કે તો આજના દિવસની કઈ જર્નીમાં. હે મેચ ચાલુ થઈ ગઈ? બધા નવરા છે એની વાત પૂછોમાં તમે. સાવ ફ્રી. એમાં હું તો આજે સાવ ફ્રી છું. 1% કામ મારી પાસે નથી આજે. એટલે આ ભાઈ પાસે બે આવ્યો છો આજે હું.
ક્યારનો હુવણ કરું છું, અડધી કલાકથી હુવણ કરું છું આ ભાઈ હારે. હવે એમ થયો થોડી ક્લિપ લાવો એમ બ્લોગની. નેટ નવરાય એમ ને? હું તું કહેશો ચાલુ થયું? આતંકવાદીના હુમલા ચાલુ થયા છે ભાઈ, અત્યારે ન્યૂઝમાં આવ્યું છે. તો જોઈએ થોડી વાર બે ભાઈ હુવણ કરી 2 વાગ્યા જમી લીધું છે એમ તો ક્યારનું. કેમ કે કામ ન હોય વહેલું જમી લે, બીજું શું હોય. બાકી રોડ ઉપર ટ્રાફિક જ નથી. આમ જો તો માણસો કયાક માણસો દેખાય. હાવ કયાક એમ. શું કેવું કહેવાય તારું એના વિશે? હે માલ પેલા પડે પછી સેમ્પલ કપાવે. ભીખા બાબા, ભીખા બાબાનું ભાઈ કામ છે જોરદાર. આજે આવ્યો છે પાછા સેમ્પલ લઈને. ટાઈમ ન જાય ને એટલે થોડી વાર આવે એટલે અમારે સારું પડે. આમ જો સાડી કેવી લઈને આવ્યા, પાછી લગ્ન પ્રસંગમાં પહેરાઈને એવી સાડી લઈને આવ્યો ભીખા બાપા. હે બધા વેપારી મિત્રોને ભીખા બાપાના સંપર્ક કરજો ભાઈ. માલ બનાવે છે બહુ સારો, હોટ ફિક્સનું કામ કરે છે અને સગડી એની પાસે બહુ જાજી છે. એટલે બધા વેપારી મિત્રો છે ને ભીખાભાઈનું કામ કરજો. તો બોલો તો ખરા તમે કંઈક. હે તમને કહું નથી કામ કરવું કોઈનું? હે હાલો ભાઈ રહેવા દો, એની પાસે વેપારી છે 2-3, એટલે હવે એને કંઈ કોઈનું કંઈ કામ કરવું છે નહીં, બરોબર ને? મારી પાસે સેમ્પલ કપાવા આવ્યા છે અત્યારે. જો ફોન કર્યો વેપારીનો ભાઈ. એમ જો ફાકા ફોજદારી ન હોય, હાસું જોઈએ ભાઈ એની પાસે. તમારે ચા પીવો કે શું પીવો? શરબત, ચા પીવો છે ને? બીડી કાંઈ એવું તો પીવો છો કાંઈ? અમારે ત્યાં કોઈ વ્યસન નથી, તમારે જે હોય કહી ગયો પાછું. અમારે ભીખા બાબાને ભાઈ બધી અહીં વસ્તુ આવે બધું લઈ દેવી પડે, એટલે ચા પાણી. ડિઝાઇન બની ગઈ છે આપણે. આ ડિઝાઇન બનાવેલી છે, મેં બનાવેલી છે ડિઝાઇન. ઝૂમ કરી દો ભાઈ. આ ઘડીક બે ક્યાં હજી તારે જમવાની વાર છે ઘરે? મને કે તું ઓમકારમાં જાતો બોલ તું બીજું શું હાલે તું ક્યાં? કાલ નથી આવતો. તો કાલ તો આવવાનો છો ને સવારમાં વહેલો. હમણાં આ ભાઈ છે ને આ બોલ છે ને આને ઘરે જવું છે અત્યારે. અત્યારમાં ઘરે જવાનું હોય, ઘરે જવું છે અત્યારે. એ આમ કઈ નહીં કરતો, એ ધંધો નહીં કરતો. અને કરતો ઓલા હા પાડે છે ને તોય નહીં પાડે. હે કેમ છે? કહેવાનું જ છે ભાઈ. ઓનલાઈન કોઈનો સંબંધ કરવાનો જ છે તારો. કોણ ના પાડે છે? કોઈ પૂછવી છે ભાઈ. હાસીન કે જ છે ના ન પાડે. એ તો ખરા છે. એમ નહીં તને ઠંડી વહી છે. આનો વાયરલ વિડીયો કઈ હે વાયરલ વિડીયો કઈ રાકન હગાઈ થઈ જાવી હવે. શું થવું જોઈએ? હગાઈ થઈ જાવી હવે આની. જો આની હગાઈ તને શું વાંધો છે? તને ગોતી દે તો બાકી છે એને બાકી છે, તારું બાકી, બેયનું હારે કરી નાખીએ આપણે. તમારું વ્યવહાર જો હગાઈ બાકી કાંઈ હે આપણે આ તમારે બેયનું હારે કરી નાખીએ. આનું કરવું છે? હે આનું 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 કરવું છે કે આપણે નથી કરવું? એનું બાકી રાખવું છે ને? ઓછું છે હા મહેશભાઈ ક્યાંય ગયો? ઈ હું કાલમાં વયો ગયો. મહેશભાઈ રોલ લઈને આવ્યા. અત્યારે સાંજે કેવીને સારામાં સારા ગ્રાહક કેવીને આવી ગયા. અત્યારે સારામાં સારો આ રોલ વેચાઈ ગયો અને નફો પણ સારો છે ભાઈ કેવિનભાઈને. આજના દિવસે કેવિનભાઈ ખુશ થઈ ગયા એવું કહેવામાં આવે છે. આખો દિવસ કસ્ટમરનો ઓછા હતા, પણ આપણા કસ્ટમર હોય ને એ ક્યાંય જાય નહીં. વહેલા મોડું થાય થોડુંક લેવા આવવામાં, બાકી આવે આપણી ત્યાં. શું કેવું કેવીન તારું? સાંજે પણ તારે કસ્ટમર આવ્યા ખરા હો લેવા, એટલે તારું સ્ટેટસ સારું છે કે કસ્ટમરને ભલે સાંજ પડી જાય પણ લેવા તો તારી ત્યાં જ આવે ભાઈ. એ વાત 100% છે. જો અત્યારે 6:15 થવા આવ્યા છે, બાકી કસ્ટમર લેવા તો તારી પાસે જ આવે ભાઈ. એ તો આજ જોઈ લીધું રૂબરૂ. 2 રોલ છે ભાઈ. જો એમડી ભાઈ આવ્યો બીજો રોલ લઈ. એટલે ફાસ્ટ છે ભાઈ તારું, હાલી ગયો હે એમડી? તારું હાલી ગયું છો હવે એમડી?
છેલ્લે કસ્ટમર સાંજે 6 વાગે આવ્યા કરાવો કેવિન ને હે એમ છે ભાઈ અમારે 12 વાગે હોય ચાલે હે 12 વાગે હોય ચાલે હા કેમ કે આપણે સર્વિસ આપણી એવી છે એટલે શું કેવું કે ઈ ભાઈને હરખું મુકાવી દે બધું હું હોમકારનું જો ઈ એમ કહે છે બીજા કસ્ટમરને હોતે અમે તમારો કાર્ડ આપશું હું આપણી સર્વિસ એટલી છે એટલે તો આવે આપણે અહીંયા થોડી ખરાબ આપણી સર્વિસ જ ખાસ છે એમ કહેવાનું બધા સર્વિસ ખાસ છે આપણી આપણે ગમે ત્યારે લોકોનો માલ જોતો હોય ને તો તાત્કાલિક અને ઈ સમયે પુગાડી દઈએ એના સમયે માલ શું કેવું એટલે ખાય ખા આવે ડિલિવરી આપણે હા અને અત્યારે કેટલો ટાઈમ થયો તો એવા ને સાંજે હા રાત્રે 6 વાગે આવે એમ છે ભાઈ એટલે હવે અમારા મહેશભાઈ થોડું ચાલુ કરી દીધું છે આપણા બ્લોગની અંદર બોલવાનું તો હવે ઘરે જવાનો શું ટાઈમ છે 8 બજે 8 બજે હા 8 બજે 8 બજે મહેશભાઈ ઘરે જાય એવું કહે છે તો ધીમે ધીમે સાંજ ને સૂરજ નારાયણ ઢળે છે અત્યારે તો હવે પંખીઓ પોતપોતાના ઘરે જાય છે અને માણસો પણ પોતપોતાના ઘરે જાય છે શું કેવું મહેશભાઈ એના તરફથી તમારે તો હાલો આપણે ઘરે જવાની તૈયારી કરવી જોઈએ ને આજે આપણે લેટ જવાનું છે મારા બાજુવાળાએ તો બંધ કરી દીધી હોત દુકાન આવડો આ બંધ કરીને વીવો મારે કસ્ટમર છે એટલે મારે થોડી વાર બેસવું જોઈએ કેમ કે 10 મિનિટ જેવું થાય છે લેટ પછી ઘરે જાય ઓફિસે આવડી જાય અત્યાર સુધી તો ઓફિસ હતા આવડાએ બંધ હોત કરી દીધી જો અત્યારમાં સવારમાં મારી વાહે આવે ને અત્યારે બંધ કરી દીધી આ ભાઈએ હવે આપણે ટૂંક સમયમાં ઓફિસ બંધ કરશું એકાદે 2 ગ્રાહક છે એકાદે 2 ગ્રાહક બતાવી દઈને આવ્યો ઘરે જશો એલા જમવા જાય છે ભાઈ હવે જો એ જે થાકી ગયો એ કીધું વિડીયો નહીં બનાવતો એ કે મારો એ ગયો કહીએ આવડો થાકી ગયો ભાઈ હવે અમારો વિડીયો જોઈ જોઈને તો આવું છે હાલો થોડાક એક કસ્ટમર બેઠા છે એ કસ્ટમરને સીટું ભરવાની છે સીટું ભરાઈ જાય 10-15 મિનિટ જેવું થાય પછી જઈએ આપણે ઘરે જ્યાં સુધી જોઈ આવી આ દુકાનમાં કેવો માહોલ છે એ આજ શું કરે છે એમડી ફોન જ જોતો હોય આમ જો સ્વામિનારાયણ સંપ્રદાયનો અત્યારે હાલે છે ને તો આ લોકો અત્યારે અહીંયા સેવા કરવા ઊભા રહી ગયા છે બધા લોકો અત્યારે સેવા કરવા ઊભા રહી ગયા છે અને કેટલું માણસ હાલીને જાય છે ને એ તમે જોવો આ બધા લોકો અત્યારે હાલીને જાય છે નકર આ રોડ ઉપર એટલું ક્યારેય ટ્રાફિક હોય નહીં એટલું ટ્રાફિક આજે આ રોડ ઉપર છે વધારે આવડો આજે આપણો મિત્ર મળી ગયો આ લોકો અહીંયા છે કંઈક શું છે મને બહુ ખ્યાલ છે નહીં આ વસ્તુ 2-3 દિવસથી આ કાર્યક્રમ હાલે છે બહુ બધા લોકો આવે છે આમ જોવાનું ક્યાંથી ઠેકથી આવે છે એટલે આ એરિયામાં ભાઈ ફૂલ ટ્રાફિક રહી છે મારો આ બાજુ એટલે જેમ તો ચાલો મિત્રો આપણે વોકિંગ પતી ગયું છે ને આપણે મળશું કાલે એક નવા બ્લોગમાં કેમ કે આ બ્લોગને આપણે અહીંયાથી એન્ડ કરી દઈશું તો ચાલો આપણા રૂમની પાસે કંઈ બહુ ટ્રાફિક છે નહીં આજે બધું ટ્રાફિક છે એ બધું ત્યાં છે તો ચાલો મળશું કાલે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી આવજો તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં બાય બાય